શું જુઓ છો દેશની પરિસ્થિતિ? ખરાબ. ભીખમાં ગવાનો વારો આવશે કે તો બીજા ગુલામીમાં જતા રહેવું. જોર હોય કે ના હોય પણ આપણે કોંગ્રેસી છીએ. એવું છે. હા, તો જેમ કે અત્યારના બધા નરેન્દ્ર મોદીનો વખાણ કરતા હોય કોઈ ના કરે, હે કોઈ ના કરે. ચાલો આપણે કોઈ પણ બાલ્યો દેખાવશે, અંદર પેટે તો કોઈ કરતું નહીં. તમને શું કામ ન ગમ્યા? તમને કયા કામ- કામ ગમ્યા નરેન્દ્ર કારણ મોદી? કોઈ ગોમ નહીં. શું કામ ગમે? ઇન્દિરા ગાંધીના કયા કામો ગમ્યા હતા? ઇન્દિરા આ ટેક્સ તો નતા ભરવા પડતા જ. કયા? હા, જો એ ટેક્સ, જો એ ટેક્સ. ટોલ ટેક્સની વાત કરી. હા, પછી આ 18% GST નાખી દીધી દરેકમાં. હમ. આ તો કે અમે વિકાસ કર્યો. હનો વિકાસ કર્યો? હાલ તો હજુ નક્કી નહીં થયું કારણ કે મેન્ડેટ મળેલા નહીં હજુ. હે જો મેન્ડેટ મળે પછી નક્કી થાય બધું. મેન્ડેટ ને આ બધું ગામડામાં લોકોને ખબર હોય છે કે આ રીતે બધી ખબર હોય? એજ્યુકેશન બધા ગામડા જ છે બધા. હે. હા. અને હું પોતે ગ્રેજ્યુએટ છું હે સરસ. તો વિથ ઇકોનોમિક્સ. ઓ તો તમે ગ્રેજ્યુએટ થયા બાદ તમે ખેતી કરી રહ્યા છો, બધી તો કેમ તમે નોકરી કરીને શહેરમાં કેમ? નોકરી હતી, તલાટી હતો કચ્છમાં. હા હા 2 વર્ષ પછી મને કચ્છનું વાતાવરણ યોગ્ય ના લાગ્યું મેં છોડી. એકતા એટલે એકતા જ. કોઈ જવાબ મારું તારું કોઈ નહીં. હમ. હા, બધું એકતા એકતા બધું મળીને જ કામ કરવાનું. સારું ભલું કરવું બધા ભેળા થઈને કરવું. વિકાસ થયો છે ગામમાં હા, ને ખેતી કરો છો તો રૂપિયા મળે છે બરોબર? આ ખેતી પણ મૂળ તો આપણા બધું નુકસાન છે. આ વખતે નુકસાન છે. આ નુકસાન કેમ? એટલા વરસાદે થા કરે એટલે એડા બધા ઈયળો ખાઈ ગઈ, કોઈ એ થયું, ભજવાડ નુકસાન. ખેતી તો નથી લોબું. ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે? પહેલા કરતા સારી થઈ કે બગડી વધુ? સાચું કહેજો. એટલા વરસાદના છે બગાડ. હમ. વરસાદની છે બગાડ. નહીં, ખેડૂતો સદ્ધર થયા છે. ખેડૂત આપણે શું કરવા? શું કહો? ખેડૂત સદ્ધર થાય એવું સદના વાતાવરણ જ ખેડૂતોના વિરોધી છે બધું. એ સરકાર મદદ કરતી હોય, હા, સરકાર મદદ કરતી હોય ને જ્યારે સહાય બાય આપે. જેને વધારે નુકસાન હોય એ બાજુ કરે. નમસ્કાર મિત્રો, ઠંડો ઠંડો પવન અને ગામડાની મીઠી મીઠી વાતો. અમે સિદ્ધપુર જઈ રહ્યા હતા. સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણી છે ને આ વચ્ચે એક દેથળિયા ગામ આવે છે. આ ગામ જોયું ને ગામમાં કેટલાય આગેવાનો બેઠા હતા, તેમની સાથે વાત કરી. પછી નક્કી કર્યું કે ચાલો આપણે દર્શકો સુધી ઘણી બધી બાબતો પહોંચાડીએ, એમની સાથે વાત કરીએ, એમનું જીવન કેવું છે, એવો આજની તારીખે કઈ રીતે પૈસા કમાય છે, અહીંનો માહોલ કેવો છે અને શહેરથી ગામડું કેટલું અલગ પડતું હોય છે, આ તમામ બાબતે વાત કરવી છે. મારી આજુબાજુ વડીલો બેઠા છે. આપનું નામ કહેશો? મારું નામ દેસાઈ ઈશ્વરભાઈ કુરશીભાઈ. ઈશ્વરભાઈ, કેટલા વર્ષોથી આ ગામમાં? અમે તો જન્મ જ આ ગામમાં 72 વર્ષ થઈ ગયા. તમારો દીકરો પણ આ જ ગામમાં રહે કે? દીકરા મારા સુરત રહેશે, બે અહીંયા છે. કેવું, જેમ કે દીકરા તો શહેરમાં રહે છે, કેવું છે ગામડાનું જીવન? એકદમ શાંત, શાંત. મસ્ત મજા. શું દિનચર્યા શું રહે તમારી? આખો દિવસ ખેતરમાં જવું ને માલઢોરનું કરવું. અ, કેવું છે પશુપાલનમાં? કેવું છે? સારું છે. 8-10 ભેંસો મારી જોડે, 8-10 ગાયા છે. અત્યારે તો તમે જુઓ, ભર ઉનાળે છે, પવન આવી રહ્યો છે ઠંડો ઠંડો, પણ ખેડૂતોની સ્થિતિ શું છે? ખેડૂતોને સીધે થોડું વાતાવરણ ઘણું ચેન્જ થઈ ગયું. જી, નકર આમ તો બધું સારું જ છે. એવું છે એમને? પૈસા મળે છે પૂરા? મળે છે. બીજું, અત્યારના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, નગરપાલિકાની ચૂંટણી છે, શું છે માહોલ કેવો છે? હાલ તો હજુ નક્કી નહીં થયું કારણ કે મેન્ડેટ મળેલા નહીં હજુ. હે, મેન્ડેટ મળે પછી નક્કી થાય. મેન્ડેટ ને આ બધું ગામડામાં લોકોને ખબર હોય છે કે આ રીતે? બધી ખબર હોય. એજ્યુકેશન બધા ગામડા જ છે બધા. હે. હા. અને હું પોતે ગ્રેજ્યુએટ છું હે સરસ. તો વિથ ઇકોનોમિક્સ. ઓ તો તમે ગ્રેજ્યુએટ થયા બાદ તમે ખેતી કરી રહ્યા છો, બધી તો કેમ તમે નોકરી કરીને શહેરમાં કેમ? નોકરી હતી, તલાટી હતો કચ્છમાં. હા હા 2 વર્ષ પછી મને કચ્છનું વાતાવરણ યોગ્ય ના લાગ્યું મેં છોડી. છોડી દીધી. હવે ગમે છે? ના ના, પછી સુરત રહ્યો થોડા 10-15 દિવસ. હમ. ત્યાં તબેલો બનાવી, ભેંસોનું પછી છોકરાને શીખી ઉંમરના માફો પછી ઘરે. તો ત્યાં શહેર જાવ તો ગમે કે ના ગમે? ના, એટલું બધું ઓછું ખાવ. કેમ ઓછું ખાવે? એટલે બધું હા હોલ રાખો દિવસ. ટાઈમ જ બિલકુલ ના મળે. બરાબર. અને અહીંયા શાંતિ. શું અત્યારે ખેતીમાં શું ચાલે છે? શું કરો છો પાકમાં? ખેતીમાં તો એરંડા, ઘઉં આવ્યા હતા. હમ. પછી ઢોરો માટે બધું ઘાસચારો કર્યો. હમ. બધું બરોબર ચાલે છે.
ગામમાં કેવું વાતાવરણ છે? બધા એક થઈને રહે છે? બધા એક છે, બહુ સરસ છે. તમારે તો અહીંની એવી પણ માહિતી મળી છે કે હિન્દુ મુસ્લિમનું પણ આ ગામ બહુ સારું સરસ છે, બહુ બધા હળી મળીને કામ કરે. હમ. અહીં જે મને માહિતી મળી હતી મુજબ અમે જે નીકળાતા લોકો સાથે વાત કરી કે ભાઈ કંઈક આયા મુસ્લિમ સમાજ તો કોઈ રહેતું જ નથી પણ વિદેશ છે બધા તો પણ અહીંયા બહુ ફાળો આપે છે એ વિદેશમાં આખી વાત છે કહે છે. એટલે મુસ્લિમ જે મોમેડન છે ને, હમ. જે મોમિન કહેવાય, હા. એ લોકો અમુક થોડા ઘર છે અહીંયા, હમ. બાકી બીજા બધા અમુક પાકિસ્તાનમાં ગયા હમ. અહીંથી, હા, હા. બાકી બીજા બોમ્બેમાં છે, હમ. પછી અમુક સિદ્ધપુરમાં ગયા, હા. અને અમુક ગયા અમેરિકા, કેનેડા, અમેરિકા. તો ફાળો પાકિસ્તાનથી નહીં આવતો ને? ના, પાકિસ્તાન નહીંતર આ એ. લોકો તપાસ કરશે બીજું કંઈ નહીં. ના, એવું કશું. તો શું એ લોકો શું કરે છે મદદ? ત્યાં એ લોકો બધું આ ગામમાં કઈ હોય તો એ બધું આ મોમેડન 35 લાખ રૂપિયા ખર્ચીને ગેટ બનાવે. ગેટ એમણે બનાવી દીધો. હા, ત્યાં અમેરિકા રહે. હા, અને બીજું સામે છે? અહીંયા કોમ્પ્યુટર લાવી આપે લગભગ 15. ને ઉપયોગ કરે એ લોકો કે એ ના? લોકોનું કોઈ અહીંયા ભણતું જ નથી. હે? હા, બધા આપણા છોકરા જ ભણે. બરોબર. ને આ કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય તો? ધાર્મિક કાર્યમાં માતાજીનું હતું, પ્રાણ પ્રતિષ્ઠામાં હતો ચામુંડા માતાજી, હા. તો એમાં એ લોકો ફાળો આપ્યો હતો કેટલો આપ્યો? 11 લાખ. 11 લાખ રૂપિયા? હા, અને ચાનું એમના તરફથી હતું. કે હા, ચા સ્પેશિયલ એ લોકો આખા દૂધની બનાવીને જ પાતા હતા, બહુ પબ્લિક ચા પીતી હતી. એમાં એને લોકો એમાં 4 લાખ રૂપિયા ખર્ચો કર્યો. આખું બધું જાહેર આમંત્રણ તો હતું. આ જે શહેરોમાં બધા જે દંગા કરે એકબીજાની હા, સામે એ બધું અમારે અહીંયા જેવું કશું છે. ગામડામાં ન હોય. અમે તો જો કોઈ મહિનું ગામમાં થઈ જાય કોઈ તો બધા ગામમાં હિન્દુ મુસ્લિમ બધા ભેળા મળી અને એના બેસવા જવા. ધર્મવાદ નથી પણ જાતિવાદ ન હોય. એ પણ કશું નથી. કશું કશું બધા ભેગા મળીને જવા, બધા સાથે મળીને. બધા સાથે મળીને જ જવા. પછી કોઈ સારો પ્રસંગ હોય તો દરેકને આમંત્રણ, હિન્દુ મુસ્લિમ બધાને આમંત્રણ. તમારું શું નામ દાદા? સદાજી તમે આ ગામમાં વર્ષોથી રહો છો? વર્ષોથી પહેલા કેટલા દીકરા કેટલા તમારે? 2 છે. 2 દીકરા અહીંયા રહે છે? 2 અહીંયા છે. અહીંયા રહે છે. અહીંયા ખેતી કામ કરવાનું? હું ખેતીમાં કરું છું. દીકરા? દીકરા એક છોકરો લખવું પડે મોટાને, નાનો ગાડી ચલાવે. એવું છે. નાનો? નાનો ગોકુળમાં ગાડી ચલાવે. ઓકે. હા. બળવંતસિંહની ગાડી ચલાવે. બળવંતસિંહની ગાડી ચલાવે? નહીં, મેં બીજા સાહેબો. બીજા સાહેબોની. બરાબર. કેવું છે કામકાજ? કેવું છે સારું ગામમાં બધાનું? સારું અમારે તો બહુ સારું. આટલા વર્ષો તમે ગામમાં કાઢી નાખ્યા, શું જુઓ છો ગામમાં બદલાવ આવ્યો છે? ના, એકતા એટલે એકતા, કોઈ હવે મારું તારું કોઈ નહીં. હા, બધું એકતા બધું મળીને જ કામ કરવાનું. સારું ભલું કરવું હોય બધા ભેળા થઈને કરવું. વિકાસ થયો છે ગામમાં? હા. ને ખેતી કરો છો તો રૂપિયા મળે છે? બરોબર. આ ખેતી પણ હું તો આપણા બધા નુકસાન છે. આ વખતે નુકસાન છે. આ નુકસાન કેમ? એટલે વરસાદે થા કરે એટલે એડા બધા ઈયળો ખાઈ ગઈ, કોઈ એ થયું ભજવાડ નુકસાન. ખેતી તો નથી લાવવું. ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે? પહેલા કરતા સારી થઈ કે બગડી વધુ? સાચું કહેજો. એટલે વરસાદને છે બગાડ, વરસાદની છે બગાડ. નહીં, ખેડૂતો સદ્ધર થયા છે? ખેડૂત આપણે શું શું કહો? ખેડૂત સદ્ધર થાય એવું સદના વાતાવરણ જ ખેડૂતોના વિરોધી છે. એ સરકાર મદદ કરતી હોય. હા, સરકાર મદદ કરતી હોય ને, જ્યારે સહાય બાય આપે. જેને વધારે નુકસાન હોય એ બાજુ કરે. નાના નુકસાનમાં નહીં આવે તો મોટા ખેડૂતને મળતા હશે. મળે. બાકી જે ભાઈએ વાત કરી ગામમાં કે ભાઈ ગામમાં બધા લોકો એક થઈને રહે છે, મુસ્લિમ સમાજના એટલા ઘર નથી છતાં એ લોકો બધું બધા મળીને કોઈ 3 તાળે હેડે ને રહોડું તો બધું આખું બધું બધા મળીને હિન્દુ મુસલમાન કોઈ એકતા કોઈ એવું એ ના લગાવે. આખો મુસલમાન તો કોઈ મુસલમાન રબારી હોય ઠાકોર હોય બધા એકતા એક જ. હવે તો ચૂંટણીમાં દાદા આ બધું જાતિવાદ ને એવું આ બધું એવું આવે છે. આ મારો સમાજનો તો મત આપવાનો, આને નહીં આપવાનો, એવું અહીંયા છે? એવું ખરું. એવું તો રહે ભાઈ, એવું તો રહે. થોડું ઘણું રહે. હા, રહે. એવું તો રહે. તો જ્ઞાતિવાદ છે પણ ધર્મ બધા લોકો સાથે મળે. જંગાઈ વિકાસ કેટલો થયો છે ગામમાં? બહુ વિકાસ બધી સારો. આ બ્લોક બધી જગ્યાએ છે? હા, આ બધા જો આ ઠેઠ આખો ધોબો બધો કઈ છે. આ કોઈ વંડા બધા એ કરે છે, ચાલુ જ છે બધું. બરોબર છે. તો કાર્યક્રમ થતા હશે વર્ષે એકાદ વાર? થાય. ને નેતાઓ આવે છે કોઈ દિવસ કે કોઈ મળવા? હવે આ પ્રસંગ હોય તો આવે, બોલાવો તો આવે. બોલાવો તો આવે. બાકી આમ ખબર અંતર પૂછવા કામને લઈને એવું કોઈ બોલાવો તો આવો, કોઈ એવું હારબલ થતું હોય બોલાવો તો આવે, આમાં ચાલો તો આવે.
કેવું લાગે શહેરમાં કેવું લાગે શહેરમાં તો આપણે કારો ને ભાઈ શહેરમાં તો આપણે ગામડામાં શું ખબર પડે શહેર ગયા કે નહીં ગયા કઈ જઈએ પણ અમારે તો કેવા ઉભા પડી કયું ગયા કયા શહેરમાં ગયા સૌથી નજીકનું કયું મોટું શહેર હતું ત્યાં તમે ગયા છેલ્લે સિદ્ધપુર પાટણ ઘણા ઘણા દૂર મળીએ તો એ પણ હજુ ડેવલપ થયું રહે છે ને કોઈ કોમો કોણ જઈએ ભાઈ કોમો કંડા કામ ટૂંકમાં ત્યાં રહેવું ગમે કે નહીં ગમતું ના ગમે આપણે ગાવા વાય ના ભાવે આપણે કેમ ના ગમે એટલે કેમ શું મુશ્કેલી શું પડે ત્યાં રહેવામાં દવા પર એવું ગરદી બહુ કોણ જાય ખાવા ગળદી ચા દાળ તો હોટલા રાખવી પડે એટલે શાંતિ જોવે એમ ને હા શાંતિ જો આ ઘડીવાર તો આવું બેઠા ત્યાં ઘડીવાર તમારી જોવા પણ વાતો કરી બેસીએ ને આ જેમ કે શહેર હોય તો શહેરમાં પણ ઘણા ઘર હોય એવા દૂર તો ત્યાં શાંતિ હોય આજુબાજુ તો ત્યાં ન રહી શકાય શાના બધો હું આવું છું ભાઈ એટલે ઊંધું ચાલે છે હું શું ચાલે છે એ જ બધા આવું છે છૂટમાં મારા બધા કેટલી public અહીંયા આ વેકેશન પર જેટલા શહેરો વાળા ઘેર આવશે ફરવા બરોબર એટલે હવે પેલું જે હવે એવું થવા લાગ્યું છે કે જેમ હવે લોકો વધારે શહેરમાં રહે પછી એમ થાય છે શાંતિ માટે ગામડામાં જઈએ અહીંયા સોસાયટી બની છે બહુ મોટી સોસાયટી 70 લાખ એક બંગલો છે કેટલા 70 લાખ 70 લાખ આપણે અહીંથી એક ભાવ વધી ગયા તમારા ગામમાં અહીંયા 1 કરોડ 1 વીઘો છે સિદ્ધપુરથી દેથડી તો ખેડૂતો બધા સમૃદ્ધ થઈ જાય આમાં કોઈ વેચે તો સારા રૂપિયા મળી સારા જાય જ મળે ને તો આ પરિસ્થિતિ હમણાં થઈ કે પહેલા પણ આવા ભાવ હતા એટલે અમારા અહીંયા હોમિયોપેથી ડેન્ટલ એવા 2-3 કોલેજો આવી ને એના પછી વિકાસ આ જમીનનો ભાવ એના પછી ઉપડી ભાવ વધી ગયા હવે તો બખા ખેડૂતોને બાકી કયો કાકા નવીનમાં બીજું કઈ હોય તો ગામનું ખેડૂતો આપણે જમીન લઈએ કેમ જ નહીં હે ખેડૂતો જમીન ના લઈએ કે કેમ સીધી આટલા બધા રૂપિયા ચીજ કરી છે કે કરોડો રૂપિયા વેચી છે કે લઈ વ્યા વેચી છે કે વેચવાની ને હવે તમને દાદા કહું કે શહેરોમાં જે બધા યુવાનો રહે છે બધા બહુ ગામડાઓની જમીન વેચીને જાય છે આઝાદ તો રહે બધા જમીનો વેચીને ગાડીઓ પણ લઈ રહ્યા છે તમારું શું કેવું વાત સાચી તો કરાય કે ન કરાય ન જ કરાય ને જેમ દિવસ જવાનો એનું માર્જિન વધવાનું છે કોઈ ઘટવાનું નથી અત્યારથી ખેતી કરવાની ખેતી થાય ત્યાં સુધી કરવાની પડી મિલકત છે એમાં કઈ ઘટી જવાનું છે ને અહીંથી કોઈ માટી ઉપાડી જવાનું નથી એટલે જેમ બને એમ દિવસે દિવસે માર્જિન વધતું જવાનું શું નામ તમારું ખોડાભાઈ કેટલા વર્ષો સુશેટ વર્ષ થયો અહીં તમે શું જુઓ છો કે ગામમાં આટલા વર્ષોથી રહો છો ગામડામાં અને શહેરમાં શું તફાવત તમને શહેરમાં ને ગામડામાં તો ઘણો તફાવત હોય ને યાર લાગે? શું તફાવત શહેરમાં તો સ્વચ્છ હોય ને ગામડામાં ગંદુ હોય નથી સ્વચ્છતા હે? સ્વચ્છતા નથી ગામમાં આ ગામમાં સોચીએ પણ થાય એવું જ નહીં કોઈ પોઝિશન એમ નહીં તો ગામમાં તમે કોઈ આગેવાનોને કયો હારા વ્યક્તિને આ ચૂંટો આ હાલ વાળી હોય તો કલાકની અંદર એવું ને એવું થઈ જાય એવું છે કારણ કે ગામડાનું વાતાવરણ જ એવું ખરાબ છે એવું છે તો તમને શહેર ગમે ના આવું ગંદુ તોય ગામડું ગમે છે ગંદુ છે તો એ ગામડું જ ગમશે હા તો આમાં ગામડા જેવી તો કોઈ ચીજ નહીં યાર તો બાળકો શું કરે તમારા બે દીકરા? બાળકો નોકરી કરે અહીંયા છે કે બહાર Private. છે સિદ્ધપુરમાં સિદ્ધપુરમાં તો એ અહીં આવે કે ત્યાં અહીંયા સિદ્ધપુર જ રહે અપડાઉન કરે ઘેરથી તો up down કરે. તમે જાઓ કે શહેર બાજુ કોઈ દિવસ રોકાવા જે ને એમ તો નોકરી કરીને યાર કંડક્ટરની કંડક્ટરની નોકરી હા તો તમે ગામે ગામ ફરતા હશો. હા ગામ ફર્યા ને. તો તમે તો ગામે ગામ જોયા ગામડાએ જોયા અને શહેરોએ જોયા હા. ક્યાં મજા વધારે આવી હે? વધારે ક્યાં મજા આવી તમે ફર્યા બધું તો એ તો એ જવાની હતી એટલે એ બધું એ જતું રહ્યું એ મજા આવી પણ એમની ત્યારે પણ આવ્યું એટલે ગામડું મજા આવી મેં અઢળક ગામડાઓ જોયા શહેર પણ જોયા તો વધારે શું સારું લાગ્યું હે વધારે વધારે તો શહેર જ સારું લાગે ને યાર ગમે શહેર? તે ગમે તો શહેર જ સારું લાગે તો તમે શહેરમાં કેમ નહીં ગામડું. જતા ના ગામડું શહેરમાં જઈને કરવાનું શું તમે કહો ને ગમે સારું લાગે ગામડું જ સારું લાગે ગામડું સારું લાગે નગરપાલિકાની ચૂંટણી છે કેવો માહોલ છે એ સિદ્ધપુરમાં? ખબર નહીં યાર એ ને આપણે આયા? રાજકારણમાં નથી ગ્રામ પંચાયતમાં રાજકારણમાં આપણને ખબર નહીં પડતી બરોબર આપણે ખાલી વોટ આલીને ઘેર આપતું રહેવાનું તમને ખબર છે ને કે આપણે એક સામાન્ય નાગરિક તરીકે સૌથી મોટો પાવર છે એ વોટિંગ રાઇટ્સ જ છે વોટિંગ જ છે ને આપણે જો વોટિંગ કરતા હોય કઈ હેડે આવવાનું તો કોને કઈ પાર્ટી ગમે અમે ગમે તે પાર્ટી કરતા હોય કઈ પાર્ટી કઈ ગમે હે પાર્ટી આમ તો કાયદેસર પાર્ટી તો બદલવી જોઈએ કઈ પાર્ટી ગમે બદલી કઈ ગમે તમને આપણે તો કોંગ્રેસી છીએ કાયમથી હે આ પટ્ટામાં કોંગ્રેસનું જોર બહુ પાછું આપણે એ જોર હોય કે ના હોય પણ આપણે કોંગ્રેસી છીએ એવું છે હા તો
જેમ કે અત્યારના બધા નરેન્દ્ર મોદીનો વખાણ કરતા હોય તો કોઈ ના કરે. હે? કોઈ ના કરે. ચાલો આપણે કોઈ પણ બાલ્યો દેખાવશે, અંદર પેટે તો કોઈ કરતું નહીં. તમને શું કામ ન ગમ્યા? તમને કયા કામ- કામ ગમ્યા નરેન્દ્ર કારણ મોદી? કોઈ ગોમ નહીં. શું કામ ગમે? ઇન્દિરા ગાંધીના કયા કામો ગમ્યા હતા? ઇન્દિરા આ ટેક્સ તો નતા ભરવા પડતા જ. કયા? હા, જો એ ટેક્સ, જો એ ટેક્સ. ટોલ ટેક્સ ની વાત કરી. હા, પછી આ 18% GST નાખી દીધી દરેકમાં. હમ. આ તો કે અમે વિકાસ કર્યો. હનો વિકાસ કર્યો? બીજા કયા નેતા ગમે તમને આમ કોંગ્રેસ? નેતા તો બધા બાપડે મરી ગયા. હવે કોઈ નેતા હારા કયા નહીં. તમારા સમયના કોઈ- કયા નેતાનો ચામ હતો કે ભાઈ આ નેતાની અમારા બધા સમય- નેતા સારા હતા. તમે એક કામ કરો, મારી ઉંમરના તમે હતા ત્યારે કયા નેતાનું નામ હતું? હે? મારી એ ઉંમરના વખત તો અમે ભણતા, અમે નોકરી કરતા, એટલે નોકરીમાં મારે કોઈનું લેવાય નહીં. કોઈનું ન નહીં નહીં લેવાય નહીં, પણ ગમતા કયા તમને નેતા? ઘણા નેતા મરી ગયા બાપડા. જેમ કે? ઇન્દિરા ગાંધી મરી ગયા, રાજીવ ગાંધી મરી ગયા, મારી નાખવામાં આવ્યા. મારી નાખવામાં. શું જુઓ છો દેશની પરિસ્થિતિ? ખરાબ. ભીખ માંગવાનો વારો આવશે. એ તો બીજા ગુલામીમાં જતા રહેવું. છતાં આ લોકો આટલા બધા મતોથી એ જીતી તો એ વખત એને કુદરતી ચાન્સ આ લીધો છે એટલે હવે શું હોય? બાકી સ્થિતિ ખરાબ છે. સ્થિતિ ખરાબ. શું કરવું જોઈએ સુધારવા માટે હવે? પાર્ટી બદલવી જોઈએ, બીજું કશું કરવા જોઈએ નહીં. કોઈ બી પાર્ટી આવે XY આ તમારે ચંદનજી હતા, પછી પાછા બળવંતજી આવ્યા. એ પક્ષ પલટું તો કોંગ્રેસના જ હતા કે? હા, હતા તો કોંગ્રેસ. હા, વંડી અત્યારે 27 જણ કોંગ્રેસે બધી 27 જણ જતા રહ્યા. બહુ બધા વ્યા ગયા. હા, જુઓ મહારાષ્ટ્રમાં જેવું શિવસેના કેવી દશા કરી. તો ગામડામાં રહ્યો પણ ખબર બધી રાખો છો. હવે યાર ખબર પેપર બધી વચ્ચે કાયમ પેપર આવે ઘેર અમારે. કયા ન્યૂઝપેપર વાંચો? સંદેશ પેપર આખું વાંચવાનું. આખું વાંચવાનું. કયા તમને પોલિટિકલ સમાચાર વધારે ગમે, રમત ગમત? બધા રમત ગમત ના જોવે. રમત ગમત બેઠા હોય તો આશીર્વાદ બેહી રહીએ. ક્રિકેટ રમતા હોય, ક્રિકેટ ચાલુ હોય. બરાબર. બાકી તો શાંતિ છે ને ગામમાં? ગામમાં તો શાંતિ રહેવાની અમારે. ગામડાઓમાં બહુ બધા ધીંગાણા ને ઘર્ષણ થાય ને થતું એ અમારા ગામમાં ના થાય. હમ. અમારું ગામ ગમે તે હોય તો ચૂંટણી 3 દાડા રહે, હમ. પછી માહોલ હરખો થઈ જાય. 3 દી બધા 3 દિવસમાં એટલે આખો તો બહુ થઈ જાય ને 3 દિવસ. ખામ આવી જાય. અહીંયા આવો, કોના સામ સામા અહીંયા કરજો. આવો. અમારા આદિ હઈ છે. અહીંયા આવો, હા, એને હવે અહીંયા બોલાવો. અહીંયા આવો. આવતો ખરી તો. શું નામ તારું? આ મારી પાસે શું નામ? હે? ગામનું નામ શું લ્યા? ગામનું નામ શું? યાઠળી પપ્પાનું નામ શું તારા? દિનેશ શું કામ કરવાનું? હે? શું કામ કરવાનું? દાયાની ગાડીઓ ચલાવી શું કરવાનું? દાયાની ગાડીઓ ચલાવી ગાડી ચલાવે છે? તો આ લાકડી શું કરે છે તારી પાસે? એ દાય પાડે તું ગયો ચારો જા. તો ગાય મારી બારી ના દે, બીજું કઈ નહીં. હે? ગાય ઓળખી જાય તને? હે? ઓળખી જાય? આ ગાયો ચરાવવા જાય? તું જાજો ગાયો ચરાવવા? જાય જાય છે? બરાબર. તો ગાય ઓળખી જાય કે ના ઓળખી જાય? તો ભણવા નથી જવાનું? કેટલું ભણવાનું? આયા હે? હા? કેટલામું ભણે? વચમાં 5મા ધોરણમાં છે. કામ ભણવા જાય છે? રોજ જાય છે? રોજ જવાનું? માસ્તર ભણાવે છે? શું કરવું છે આગળ બની? આગળ બનીને શું કરવું છે? હું બનવું કાંઈ વિચાર્યું છે? ગાયનો ગુવાડ ગોવાળીઓ બનવું છે? તો ભણીને ગોવાળીઓ એ તો આમનામે બની હતી. ભણીને પછી ગોવાળીઓ જ બનવું છે? હે? તો જાય તું અત્યારના તારા પારે જાય? કેટલું અત્યારના તમે દૂધ વેચી નાખો આ વિસ્તારમાં આજુબાજુ? 60 લીટર એક દિવસનું 60 લીટર. તને આવડે દોતા? તો તું ક્યારે કેટલા રોજ દૂધ દોવે કે એક જ કોક વાર દોવે? દરરોજ દરરોજ? બધું કામ આવડી ગયું આટલી નાની ઉંમરે? તો આમ તો બધા છોકરાઓ તો ડરી જાય. આમ ઓલા શહેરમાં જાવ તો છોકરાઓ ડરી જાય ગાય ભેંસથી. તને બીક નહીં લાગતી? હે. તો ભણી ગણીને કંઈક બીજું કરવાનું કે આ જ કરવું છે? આજકાલ આ જ કરવું છે? તો રૂપિયા ઓછા મળશે હો. વધારે મળે શહેરમાં બહુ મળે રૂપિયા નોકરી કરે. બહુ મળે થોડી નાખી રૂપિયા શું કરે? થોડી મળી આમાં પણ ઓછા મળશે ને? ના વધારે મળી
વધારે મળે એક ભેંસ વેચે લાખ રૂપિયા આવી જાય તારે. હા, 1.5 લાખ. શું એક ભેંસ વચ્ચે 1.5 લાખ આવી. આવે પણ પછી તો એક સમય પછી તો નહીં આવે ને. આવે ને કેટલી ભેંસો છે 50 જેવી. એટલે 50 ગાય ભેંસો થઈ. તો તારા હાથ દુખી જતા હશે. બધી નહીં દોવાની પણ 4-5 દોવાની, બીજી માં કાકા દોવાની. બધી નહીં દોવાની એમ ને. તો 50 ભેં હોય તો બહુ બધું દૂધ તમે તો કેટલા આજુબાજુના ગામડામાં આપો? અરસીપુર શહેરમાં આપે. હે બરાબર. તો કેટલા વાગે ઉઠી જાવ? વહેલો ઉઠી જાવ? સવારે હાથ થાળા તો રમવાનું નહીં આજ કરવાનું? તમે રમો કે નહીં રમતા અહીંયા કઈ? હે નહીં રમવાનું? બરોબર. શું નામ તમારું કાકા? મારું નામ દશરથજી સાહેબ. કેવું છે ગામમાં, કેવું છે માહોલ? ગામમાં માહોલ સારું વાતાવરણ. ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની, શું કહેશો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે આમ સારું છે, માહોલ સારો રહે. ભાજપ ગમે કે કોંગ્રેસ? બંને બસ ગમી બરાબર. કોઈ એક હા કોઈ એક કોઈ એક તો વાત બરાબર થઈ જાય. બધું ભાજપ જ ગમે. ભાજપ ગમે. કેમ કેમ ભાજપ ગમે? ભાજપના કોમ્પોમ વિકાસના કાર્યો હારા બધા એટલા માટે. બરોબર છે. તો હવે બળવંતસિંહ પેલા કોંગ્રેસમાં હતા, હવે ભાજપમાં આવી ગયા, તો તમને ગમ્યું કે ના ગમ્યું? ના ગમ્યું. ગમ્યું. બરાબર. તો દર્શક મિત્રો, અલગ અલગ લોકો હતા, બધાએ ઘણી વાતો કરી છે. ગામડું શું હોય અને જી ગામની પરિસ્થિતિ શું હોય. શું નામ તમારું કાકા? કેટલા વર્ષોથી આવી રહ્યો? વર્ષો એટલે બાપ દાદાને બી તો મુસ્લિમ સમાજના કેટલા ઘર છે અહીંયા? લગભગ 250. 250. બધા અહીંયા રહે છે? હા, અમુક બાવી રહે ને અહીંયા બી રહે. કેટલા અહીં કેટલા રહે છે? અહીંયા લગભગ 100-200. 150-200. બરોબર. પણ લોકોની સંખ્યા મોટા ભાગની બહાર છે એવું હા. મને જાણવા મળ્યું. સાચી વાત છે? તો શું આમ બીજે તો તમે જુઓ બધા બાંધે છે ને ઘર્ષણ થાય ને ધીંગાણા થાય ને એવું બધું, અહીંયા થાય એવું? અમારે અહીંયા એક જ વાહન છે. હે? એક જ વાહનમાં ખાવાનું ને એક જ વાહનમાં પહેરવાનું. એક જ વાહનમાં? એક જ બધા એક જ સમાજમાં ખાવાનું. હે બધા એક જેમ રાખે? એકતા જ, ભેદભાવ નહીં કરતા ને? કોઈ નહીં. અમારે ચામુંડાનું હોય તો એ વરઘોડામાં જવાનું, અમારે મોરમનું હોય તો એ આવે, હે મરમાં જવાનું, પનમાં જવાનું, બધામાં? ભાઈ ચાલુ અમારું. તો શું ગમે તમને ગામમાં વધારે? ગામની કઈ વસ્તુ સૌથી વધારે ગમે તમને? બધા એકતા. એકતા ગમે. તો જેમ કે તમારા સંબંધીઓ બીજા ગામમાં પણ રહેતા હશે, તો શું ત્યાં એવું છે કે આમાં વધારે સારું છે? આમાં અમે તો અમારા આ જોઈએ અમારા ગામ જેવું બધા ગામ મળે ને તો ભગવાન જાણે ભગવાન ઘરે આવ્યા. હે એક જ લાકડી જુઓ અમારે તો. બરાબર. ને આ બધા નેતાઓ આવે કે મળવા તારે? મળવા આવે એટલે કે ને મોટા મોટા ના, આપણે ગરીબોને નહીં. ગરીબોને નો ના બોલાવે નહીં? બોલાવે એટલે ખાલી વાંટ આમ કરે. ઘરે જોવા તો પેલું કેવું ને તમારે આ લઈને આવ્યા, તમે મારા સામે કેવાય યાની ઘરે જોવા આવે બાપુ બાપુ, એ તમે આ માં ફડાવો. હા, બે હાથ જોડે તો મત આપી દો કે ન? કોને? હવે તો બધા કપાળ પર લગે કે આને હાલાય કે ના હાલાય એવું જોવાનું ને. બરોબર. હવે તો કપાળ પર લગાય કે આ ભાજપને હાલવાનું છે, કાંગ્રેસને કઈ હાલવાનું. સરકાર ગમે તમને? આપણે તો બધી વહેતા પાણી, હે કોઈ સરકાર સારી નહીં. નેતા કયા ગમે? કોઈ નેતા નહીં જોવે, બધા ચોલટા છે. હિન્દુસ્તાન અંદર બધા ચોલટા, ચોર છે. બધા ચોર. હે. રાજી હોય કે મોદી હોય કે ગમોવી હોય, શું કામ શું કરો તમે? રિક્ષા રિક્ષા ચલાવો. રૂપિયા કેવા મળી જાય? બરોબર. મળી જાય, મહેનત કરીએ તો ભગવાન તો આપી દે. તમે રિક્ષા શહેરમાં લઈને જતા હશો ને? હા, સિદ્ધપુર દેખલી પછી ત્યાંથી લઈ આવવાનું હોય? હવે આવવા તો ખાલી આવવું પડતું હોય કે? નહીં ને લઈને આવવાના. લઈને પછી જાય. ને શહેરમાં વધારે મજા આવે કે ગામમાં વધારે મજા આવે? ગામડામાં ગામડામાં વધારે મજા આવે. આમ જો ખુલ્લી માહોલ કેવું આમ બધા મિત્રો છે મિત્ર, તમારા? હા હારોર મોટા થયા કે હા. તો પછી તમે? અહીંયા જ. શું? જી શું બોલીશ તું? નહીં બોલો. તો નહીં માહિતી બોલો. આ ગામ ને આ ગામના લોકો, મજા આવી ગામના લોકો સાથે વાત કરીને. તમે પણ આ પ્રકારે અલગ અલગ ગામમાં જાઓ તો લોકો સાથે વાત કરો, જાણો. આપણને એવું લાગતું હોય છે કે શહેરમાં જે રીતે લોકો અલગ અલગ રહેતા હોય, અલગ અલગ સોસાયટી હોય, અલગ અલગ વાસ હોય, પણ ગામડામાં તમે જુઓ આજની તારીખે પણ બધા સાથે રહી છે, ધર્મ જ્ઞાતિ ભૂલીને સાથે રહેતા હોય છે. ચૂંટણી સમય ભાઈએ કીધું એમ 2-3 દી થોડોક માહોલ હોય પણ પછી પાછા બધા એક થઈ જતા હોય છે. આપનો અભિપ્રાય લખજો. આ વિડીયો કેવો લાગ્યો? ધન્યવાદ.